દ્વારકા એસઓજીની ડ્રગ્સ રેકેટ પર સર્જિકલ સ્ટ્રાઇક સામે આવી છે। જી હા, પ્રતિબંધિત દવા વિદેશ મોકલવાના રેકેટનો એક મોટો પર્દાફાશ કરવામાં આવ્યો। 80 લાખથી વધુની પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપાયો છે। દુબઈ યમન કનેક્શનનો પર્દાફાશ થયો છે, એટલે કે દુબઈ અને યમન સુધી આ પૂરું નેટવર્ક છે તે ફેલાયેલું છે। લાયસન્સ વગર વિદેશ મોકલાતી દવા કબજે કરવામાં આવી। ખોટા બિલ બનાવી વિદેશમાં દવા ઘુસાડવાનું આ મોટું કૌભાંડ સામે આવ્યું છે। RX પ્રેગાબાલિન 450 mg દવા જપ્ત કરાઈ। મુંબઈના અબ્દુલ શેખનું નામ આ રેકેટમાં સામે આવ્યું છે। યમનના નાગરિક હારિતની સંડોવણી પણ સામે આવી છે। સાથે સાથે પુણેના મોહમ્મદ અઝરુદ્દીનનું પણ ગુનામાં નામ સામે આવ્યું છે। ખંભાળિયાના રાજદેવસિંહ સોઢા સામે પણ કાર્યવાહી થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગોવિંદ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ગોવિંદ, આ તો એક મોટું રેકેટ છે, કોણ કોણ આમાં સંડોવાયેલું છે, કેવી રીતે આ પૂરા રેકેટનો પર્દાફાશ થયો? ગોવિંદ જી નિધિ, ચોક્કસથી જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી ટીમ પેટ્રોલિંગમાં સલાયા ખાતે હોય અને એસઓજીની ટીમને માહિતી મળેલ હોય કે આવી કોઈ દવા સલાયાથી વાણ મારફતે બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે, ત્યારે એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા પાડતા જ 150 mg, 450 mg અને 300 mg ની ગોળીઓનો વધુ માત્રામાં જથ્થો મળી આવેલો હતો। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।